નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેપુરા તાલુકાના વાંગડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। જે અન્વયે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું। આ અવસરે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેશનો કોઈપણ નાગરિક ભારત સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય તે માટે સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે। છેવાડાના ગરીબ મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહેશે। સરકારની યોજનાઓ આમ જનતા માટે બની છે, જેથી વધુમાં વધુ લોકોને તેનો લાભ લેવો જોઈએ। સરકારની કલ્યાણકારી યોજનાઓનો 100% નાગરિકો લાભ મેળવે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે। એમ જણાવી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગ્રામ વિસ્તારના પ્રારંભિક તબક્કામાં આદિમ જૂથના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી બની છે। વડાપ્રધાનશ્રીએ ઝીરો બેલેન્સમાં જનધન યોજના થકી નાના લોકોને બેન્કિંગ સેવા પૂરી પાડવાના સંકલ્પ સાથે દેશભરમાં 50 કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં ₹2 લાખ કરોડની ડિપોઝિટ જમા થઈ છે, જે ભારતના વિકાસને વેગ આપવામાં મોટું યોગદાન આપી રહી છે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે પ્રજાજનોને અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવા તેમજ જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભાન્વિત કરવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગવું માધ્યમ બની રહેશે। સરકારે ગરીબ મધ્યમ વર્ગ નાગરિકોના જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવી ગંગા સ્વરૂપ કિસાન સન્માન નિધિ, શિષ્યવૃત્તિ સહાય જેવી અનેક આર્થિક સહાય કોઈપણ વચેટિયા વિના સીધા બેંક ખાતામાં જમા કરાવી પારદર્શી વ્યવસ્થા શરૂ કરી છે।